શું બનાવ મમ્મી તું આજે? આજે બનાવું છું જીરા મીઠાવાળી પૂરી. એવું છે? દિવાળીની તૈયારી ચાલુ થઈ ગઈ હો બહુ જલ્દી? ક્યાં અમૂલનું જલ્દી ઘી આવે, ટાઈમ થઈ ગયો. દિવાળીનો ટાઈમ થઈ ગયો એટલે આ અમૂલનું ઘી છે. શું કરું? ઘી ગરમ ગરમ કેમ ડાયરેક્ટ ના નખાય? ના ડાયરેક્ટ નહીં. હવે શું કરશે? અને થોડુંક બટર છે તો તેને થોડું ગરમ કરી દઈએ. અમૂલનું બટર બટર બી નાખવાનું એવું? થોડુંક નાખીશું. કેમ એટલે શું થાય બટર નાખો? સરસ લાગે, ક્રિસ્પી થોડી મસ્ત, એકદમ સોફ્ટ. એવું મમ્મી મેંદો. મેંદો હમ. કેટલા કિલો મેંદો લીધો? 500. પણ બે શીખ્યા બધું જાતે જાતે શીખી ગઈ છે હું. મારા સાસુએ શીખવાડ્યું મને. એવું આ બધું બનાવતા એની પહેલાં તને શું હતું આવડતું? કેમ? બહુ જલ્દી મેરેજ થઈ ગયા તો કશું શીખવાનો ટાઈમ ના મળ્યો. એવું હમ. હા મેંદો છે. સાડી 700 જેવો લઈશું. આમાંથી થોડોક લઈશું. થોડોક રવો નાખીશું. રવો અલ્લાહ સર કે કોઈ માપ કરું એનું? અલ્લાહ સર એ તો માપ તો ખબર પડી ને તને કે? થોડોક જ નાખવાનો અને બહુ નહીં નાખવાનો. એવું પછી હવે નાખ મીઠું. મીઠું નાખવાનું છે બરાબર છે સ્વાદ અનુસાર મીઠું. પછી જીરું, દળેલું જીરું નાખીશું. એવું જોરથી બોલજો. દળેલું જીરું બરાબર. બરાબર પછી હવે નાખીશું જીરા મીઠાવાળી પૂરી બનાવે ને તું તો? હા. હવે નાખીશું મરીનો પાવડર. મરીનો પાવડર એવું? હવે નાખીશું થોડી હળદર. હળદર હવે પછી? નાખીશું આ બટર છે એને નાખી દઈશું. કયું બટર આવ્યું? આ ઘી નહીં નાખવાનું? નાખવાનું. એવું છે? આમ દેખાય એવું આ બાજુ તો નાખવું. હવે આ ઘી ગરમ નહીં? જો ભાઈ મમ્મીનું ટેલેન્ટ જો એને ગરમ જ નહીં લાગતું. હવે લોટ બાંધો ને એનો. બસ અને 15 મિનિટ જેવું રહેવા દઈશ. 15-20 મિનિટ લોટ રેસ્ટ કેમ કરવા. રેસ્ટ માટે? હા. થઈ ગયો મેં લોટ બંધાઈ ગયો. થઈ ગયા. હવે શું કરવાનું? બસ હવે ગુલ્લા પાડવાના એના 20 મિનિટ રેસ્ટ રેસ્ટ કરવા મૂકી આપવાનું. દઈએ. હા મૂકી દો ચાલો. પછી કરીએ પાછા બરાબર. બરાબર ચાલો. થાકી ગઈ કામ કરી કરીને? અમારી મમ્મી કઈ થાકી જાય કામ કરીને જો. એટલો તો થાક લાગે કામ કરતા હતા નહીં. દિવાળીમાં બોલાય. દિવાળીમાં તો લાગે ને કેમ એટલું બધું કામ કરે બધું. મને દિવાળી નહીં ગમતી કારણ કે કેમ? થાકી જવાય. દિવાળી કેમ? થાકી જવાય કામ કરી કરીને. એવું દિવાળી નહીં ગમતી? નહીં ગમતી જરાક બી. કેમ? ખાવાનું સારું લાગે? હું ખાતી બી નહીં બહુ. તો કોની સારું બનાવે બધું? આ બધું મારા છોકરાઓ માટે. ભાઈ મને તો ગાઈસ ફોલો કરજો ભાઈ કે બધા કહેવાય ફોલો કરજો ભાઈ અમારા એકાઉન્ટને. જો ભાઈ અમારા એકાઉન્ટને ફોલો કરજો. કરજો ભાઈ હા વિડીયો જોવાની મજા આવે. કરજો. આ યુટ્યુબ નથી ભાઈ આ ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતા. હવે આપણી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પાડીશું એના ગુલ્લા. મારી મમ્મી છે ને એક્સાઇટેડ થઈ ગઈ છે બધી હવે. એને છે ને કોન્ફિડન્સ આવી ગયો છે કેમેરામાં બોલવાનો હે ને આવી ગયો એટલે હું કેમ ના ચાલો. ચાલો. કેટલી બધી પૂરી બનશે નહીં મારી મમ્મી? બધી કેટલી બધી બનશે? કેટલી
આટલી બધી કરીને એટલે 750 ગ્રામ લોટની છે. એવું કેમ પહેલા હું કરે છે પછી ગોળ 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 કરવાનું? ગોળ કરવાનું. એવું છે. હવે ગોળ ગોળ કરી. કેમ પહેલા કેમ નહીં કર્યા તારી આ રીત? મને આવું જ ફાવે છે. એટલે પહેલા તો આ રીતે પાડી દે પછી ગોળ 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 કરશે ને આવી રીતે. પછી આવું કરીશ. બરાબર. પછી ડાયરેક્ટ પૂરી બની કાઢવાની એમ ને? બરાબર છે. ચાલો ખાવા આવી જાઓ બધા જલ્દી જલ્દી. ખાવી હોય તો આવજો. હજુ તળીશ તો ખરી. હા પહેલા ફોલો કરજો પછી ખાવા મળશે. ત્યાં સુધી ખાવા નહીં મળે તમને બધાને. ચાલો ગાઈસ વણવાનું ચાલુ કરીએ. આવો ચાલો કરી દો ભણવાનું ચાલો. ચાલો તારે. તું તો થાકી જશે મમ્મી નહીં આજે? કદી થાકવાની નહીં એ ભાઈ ફટાકડા ફોડશે બેઠી બેઠી. હે સીધી મૂકજે ત્યાં. પીરા પર પીરી પૂરી. શું કરે કાપા પાડે? હવે એને કાપીશું આપણે વચ્ચે પૂરીની વચ્ચે 3 લીટા કરીશું કાપીશું કે જેથી ફૂલી ના જાય. ઓહો થોડી